કવિ કાગના જીવન દર્શન પર આધારિત પુસ્તક વાણી તો અમૃત વદાનું 23 વર્ષ બાદ પુનઃ વિમોચન કરાયું. માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કાગધામ મજાદરમાં 21મી ફેબ્રુઆરીએ વિમોચન. નવા સંસ્કરણમાં ટેકનોલોજીનો સમન્વય, QR કોડ સ્કેન કરી કવિ કાગના કંઠે ગવાયેલી વિવિધ કૃતિઓ પણ સાંભળી શકાશે. પ્રખ્યાત લોક સાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલ્લાભાયા કાગના જીવન દર્શન પર આધારિત પુસ્તક વાણી તો અમૃત વદાનું 23 વર્ષ બાદ પુનઃ વિમોચન થશે. રાજ્યના માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવશે. ગુજરાતી લોક સાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના વતન મજાદર કાગધામ ખાતે કવિ કાગના જીવન દર્શન ઉપરાંત કાગવાણીના ભક્તિ, શૌર્ય તથા બીજા અનેક વૈવિધ્યસભર અમર કાવ્યને યાદ કરી કવિ કાગને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી 21મી ફેબ્રુઆરીના કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમ કાગના ફળીએ કાગની વાતું. આ કાર્યક્રમમાં નવસંસ્કૃત પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. કવિ કાગની જન્મ શતાબ્દી નિમિત્તે માહિતી ખાતા દ્વારા વાણી તો અમૃત વદા ગ્રંથનું પ્રકાશન વર્ષ 2003માં કરવામાં આવ્યું. હાલ આ ગ્રંથ અપ્રાપ્ય હોવાથી ગ્રંથના સંપાદક અંબાદાન રોહડિયાના પ્રયત્નથી આ ગ્રંથનું નવું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ મજાદર ખાતે યોજાનારા કાર્યક્રમમાં કાગબાપુના કાવ્યની સંગીતમય પ્રસ્તુતિ સાથે વિવિધ લેખક, સાહિત્યકાર અને લોક કલાકારોને મળી 25 જેટલા સર્જકોને લોક સાહિત્ય એવોર્ડ આપવામાં આવશે. પ્રખર રામાયણી શ્રી મોરારી બાપુના હસ્તે આ એવોર્ડનું વિતરણ કરવામાં આવશે. આ નવ સંસ્કૃત પુસ્તકમાં જૂના લેખોની સાથે નવા કેટલાક લેખનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં કવિ કાગના સમગ્ર કર્તૃત્વ અને જીવન દર્શનને 5 ખંડમાં સમાવિષ્ટ કરાયા છે, જેમાં વ્યક્તિત્વ અને વાङ्મય, સંસ્કૃતિ અને સમાજ, પ્રાચીન અને અર્વાચીનનો સમન્વય, કાગવાણી વિશેષ પરિપ્રેક્ષ્યમાં કાગવાણીના બહુવિધ પરિમાણોનો પણ સમાવેશ થાય છે. આ ગ્રંથને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરી વધુ લોક સ્વીકૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રંથમાં મુકાયેલ QR કોડ મોબાઈલની મદદથી સ્કેન કરવાથી કાગબાપુના કંઠે રજૂ થયેલ લોક રામાયણ, મહાભારત અને અન્ય કૃતિઓ, આકાશવાણીના પ્રસંગો સાંભળી શકાશે. કવિ કાગની કહેણીની શૈલી અને કંઠની રુજુતાને જન સુધી પહોંચાડવાનો આ આવકારદાયક પ્રયાસ છે. કવિ શ્રી કાગ વિષયક સ્વાધ્યાય લેખોને સમાવતો આ દળદાર ગ્રંથ વાચકો, સાહિત્યકારો અને લોક કલાકારોને કવિ કાગ અને તેમણે સર્જેલા સાહિત્યનો વિશેષ પરિચય આપશે અને અત્યંત ઉપયોગી બની રહેશે. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.